સંખ્યા, પ્રતિનિધિ દ્વારા સંચાલન, કાયદાનું નિયમન, મૂળભૂત અધિકારો અને કાયદા દ્વારા અંત. આના વિશે આપણને હેમાંગીબેન આગળ સમજાવશે. જયશ્રીબેને જે પ્રમાણે આપણને સમજાવ્યું, કંપનીના લક્ષણો, એમાં સ્વૈચ્છિક મંડળ, કાનૂની અસ્તિત્વ, સામાન્ય મહોર, આ તમામ બાબતો વિશે એમણે આપણને સમજાવ્યું. હવે હું તમને આગળના મુદ્દા તરફ સમજાવું તો આગળ છે કાયમી અસ્તિત્વ. કાયમી અસ્તિત્વ એટલે મિત્રો કંપની જ્યારે શરૂ થાય છે એટલે કે કાયદા દ્વારા એને જન્મ મળે છે, કાયદા દ્વારા એનું અસ્તિત્વ થાય છે, તો આ જન્મને તમે અંત લાવી શકો નહીં. એટલે કે એનું અસ્તિત્વ એક કાયમી અસ્તિત્વ હોય છે. કંપનીમાં જોડાનાર વ્યક્તિઓ જો મૃત્યુ પામે કે નાદાર થાય તો એ વ્યક્તિ ત્યાંથી કંપનીમાંથી બાદ થાય છે. એટલે કે જો કોઈ કંપનીમાં સમજો કે 7 સભ્યો જોડાયા હોય અને 7 સભ્યોમાંથી કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થાય તો એ વ્યક્તિનું નામ કટ કરી અને એ જગ્યા ઉપર બીજા કોઈ વ્યક્તિ એટલે કે એના કોઈ વાલી વારસનું નામ દાખલ કરવામાં આવે છે અથવા કોઈ ત્રાહિત પક્ષનું નામ દાખલ કરવામાં આવે છે. પરંતુ એ વ્યક્તિના મૃત્યુ થવાથી એ કંપનીનું અસ્તિત્વ બંધ થતું નથી. એટલે કંપનીનું અસ્તિત્વ એક કાયમિક અસ્તિત્વ છે. એને એક વખત એનો જન્મ કાયદા દ્વારા કરવામાં આવે છે, કાયદાની વિધિઓનું પાલન કર્યા બાદ જેવી રીતે કંપની શરૂ કરવામાં આવે છે ત્યારબાદ એનો અંત હોતો નથી. એમાં જોડાયેલા વ્યક્તિઓ પૈકી જો કોઈ વ્યક્તિ મૃત્યુ થાય અથવા કોઈ વ્યક્તિને નાદારી આવે, નાદારી એટલે વિદ્યાર્થી મિત્રો કે વ્યક્તિની એવી પરિસ્થિતિ કે તે જે નાદાર વ્યક્તિ આપણે કોને કહીશું તો સામાન્ય શબ્દોમાં મિત્રો આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિના દેવા કરતાં મિલકતો ખૂબ ઓછી હોય, એટલે કે જેની મિલકતો કરતાં દેવા વધી ગયા હોય અને પોતાની બધી જ મિલકતો વેચી જે દેવા ભરવા પૂરતું સક્ષમ ના હોય એ વ્યક્તિને નાદાર કહેવાશે અને એ પોતાની નાદારી નોંધાવશે. તો જો કંપનીમાં જોડાયેલો વ્યક્તિ પોતે નાદાર જાહેર થશે તો એની નાદારીના કારણે એ પોતાનો કંપની હકનો અંત આવશે, એટલે કે કંપનીમાંથી છૂટો થઈ જશે. પરંતુ એના છૂટા થવાથી એ જગ્યા ખાલી થશે, ત્યાં બીજા વ્યક્તિની નિમણૂક થશે અથવા તો કોઈ અન્ય વ્યક્તિ સભ્ય તરીકે જોડાશે, પરંતુ કંપનીનો અંત આવતો નથી. આમ કંપનીના લક્ષણોમાં સ્ક્રીન પર આપણે જોયું મિત્રો, કંપનીના લક્ષણોમાં કાયમી અસ્તિત્વ અને ત્યારબાદ આવે છે અનિયંત્રિત સભ્ય સંખ્યા. કાયમી અસ્તિત્વ વિશે આપણે અભ્યાસ કર્યો, હવે આપણે અભ્યાસ કરીશું અનિયંત્રિત સભ્ય સંખ્યા. અનિયંત્રિત સભ્ય સંખ્યા એટલે મિત્રો કંપનીની અંદર જોડાવા માટેની સભ્ય સંખ્યાનું માળખું. તો મિત્રો સામાન્ય રીતે આપણે વાત કરીએ પ્રમાણે કંપનીના મુખ્ય 2 પ્રકાર, એક જાહેર કંપની, એક ખાનગી કંપની. સામાન્ય રીતે જાહેર કંપનીમાં એવો નિયમ છે કે ઓછામાં ઓછા 7 સભ્યો તેમાં હોવા જ જોઈએ. જાહેર કંપની એ સરકારી હસ્તકનું એક એકમ હોય છે, એટલે કે જાહેર કંપનીમાં સરકારનો હસ્તક્ષેપ હોવાને કારણે એમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ. જો કોઈ જાહેર કંપની શરૂ થવા માંગતી હોય તો એમાં 7 સભ્યો નહીં હોય તો એ કંપની શરૂ થઈ શકે નહીં. એટલે સભ્ય સંખ્યાની અંદર એવો નિયમ છે કે જાહેર કંપની માટે ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો, એટલે જાહેર કંપનીની અંદર શેર ધારણ કરી અને કોઈ પણ વ્યક્તિ જાહેર કંપનીનું સભ્ય બની શકે. એટલે જાહેર કંપનીના સભ્ય બનવા માટે કોઈ પણ વ્યક્તિ એનું સભ્ય બની શકે અને એમાં ઓછામાં ઓછા 7 વ્યક્તિઓ અને વધુમાં વધુ ગમે તેટલા વ્યક્તિઓ. ખાનગી કંપનીમાં મિત્રો આ નિયમ નથી. ખાનગી કંપનીમાં એવું છે કે ખાનગી કંપની શરૂ કરવા માટે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ અને વધુમાં વધુ 50 વ્યક્તિઓ એમાં સભ્યો બની શકે. એટલે કે ખાનગી કંપનીની જે સભ્ય સંખ્યા છે એ 50 દ્વારા મર્યાદિત કરેલ છે. એટલે કે 2 વ્યક્તિઓ દ્વારા કોઈ કંપની શરૂ થાય તો એને ખાનગી કંપની કહેવાશે, જેમાં સરકાર હસ્તક્ષેપ કરતી નથી અને 2 અને વધુમાં વધુ એ લોકો 50 વ્યક્તિઓને પોતાના સભ્યો બનાવી શકે છે. ત્યારબાદ સ્ક્રીન ઉપર આપણે આગળનો મુદ્દો જોઈશું. તો અનિયંત્રિત સભ્ય સંખ્યા પછી આવે છે પ્રતિનિધિ દ્વારા સંચાલન. પ્રતિનિધિ દ્વારા સંચાલન એટલે કોઈ પણ કંપની હોય છે એમાં સમજો કે આપણે પ્રાઇવેટ કંપનીની વાત કરીએ, ખાનગી કંપનીમાં સમજો 1 થી 50 સભ્યો છે તો 50 સભ્યો ઓફિસમાં આવવાના નથી, પરંતુ આ 50 સભ્યો પોતાનો વોટ આપી અને એક ડિરેક્ટરની નિમણૂક કરે છે અને આ ડિરેક્ટર એટલે કે એમનો નિમાયેલો વ્યક્તિ, ડિરેક્ટર એટલે એમનો એટલે કે કંપનીના શેર હોલ્ડરોનો નિમાયેલો વ્યક્તિ, આ વ્યક્તિ જ
કંપનીનો શેર હોલ્ડરોનો વ્યક્તિ એટલે કે ડિરેક્ટર એ કંપનીનું નિયમન કરે છે અને કંપનીના તમામ જવાબદારી એના હસ્તક હોય છે અને એ જ વ્યક્તિઓને જવાબ આપવા માટે પણ એ જવાબદાર હોય છે. ધારો કે કોઈ કંપનીમાં 50 સભ્યો છે, એ 50 સભ્યોએ પોતાના વોટિંગ દ્વારા એક એક્સ નામના વ્યક્તિને સભ્ય બનાવ્યો, તો હવે એ એક્સ નામનો વ્યક્તિ એ આખી કંપનીનું સંચાલન કરશે. પરંતુ વર્ષના અંતે કંપનીમાં ઉદ્ભવેલી પરિસ્થિતિ એટલે કંપનીમાં થયેલો નફો, કંપનીમાં થયેલા નુકસાન, કંપનીમાં થયેલી એક્ટિવિટી વિશે એણે એ 50 સભ્યોને જાહેર સભામાં જાણ કરવી પડશે. એટલે કે કંપનીની કામગીરી એ 50 સભ્યોએ એ વ્યક્તિના હાથમાં સોંપેલી છે, એટલે એ વ્યક્તિ એ જવાબદારી સંભાળે છે અને એ જવાબ આપવા માટે પણ જવાબદાર બની જાય છે. આ ડિરેક્ટરોની નિમણૂક એ સામાન્ય રીતે વોટિંગ દ્વારા કરવામાં આવે છે અને એ કંપનીના સભ્યો જ પોતાનામાંથી એક સભ્યની નિમણૂક કરે છે. આમ કંપનીનું સંચાલન એ પ્રતિનિધિ દ્વારા થાય છે. જાહેર કંપનીમાં સામાન્ય રીતે આ રીતની જવાબદારી હોતી નથી. જાહેર કંપનીની અંદર જવાબદારી ઘણા બધા ડિરેક્ટરો વચ્ચે વહેંચાયેલી હોય છે. ત્યાં સમૂહમાં દરેક વ્યક્તિઓની સભા બોલાવવામાં આવે છે, ત્યારબાદ તેમાં વોટિંગ કરવામાં આવે છે અને નિશ્ચિત વ્યક્તિઓ વચ્ચે શેરની ફાળવણી કરી એ કંપનીનું સંચાલન કરવામાં આવે છે. મિત્રો, આપણે અગાઉ વાત કરી કંપની એ એક જીવિત વ્યક્તિ એટલે કે એક કૃત્રિમ રીતે વ્યક્તિત્વ ધારણ કર્યું છે. તમે કંપનીને અને વ્યક્તિને ભેગા કરી શકો નહીં. વ્યક્તિ એટલે કે ડિરેક્ટર એ કંપનીમાં કામ કરનાર એક વ્યક્તિ છે. તો કંપની માટે ડિરેક્ટર જવાબદાર છે અને ડિરેક્ટર માટે કંપની જવાબદાર છે. જેમ મિત્રો આપણે એક ઉદાહરણ લઈએ. આજે આપણે વાત કરીએ છીએ રિલાયન્સ કંપની. તો રિલાયન્સ કંપની અનિલ અંબાણી અને મુકેશ અંબાણી દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં વિભાજિત થયેલું છે. સમજો કે રિલાયન્સ ટેલિફોન કંપની એટલે કે આરકોમ કંપનીની આપણે વાત કરીએ, રિલાયન્સ કોમ્યુનિકેશન, તો ધારો કે એ અનિલ અંબાણી દ્વારા ચલાવવામાં આવે છે. તો રિલાયન્સ કોમ્યુનિકેશન એક કંપની છે અને અનિલ અંબાણી એક પર્સન છે જે એના ડિરેક્ટર છે. કંપનીની જે કુલ શેર સંખ્યા છે એમાંથી 51% શેર તેઓ ધરાવતા હશે, એટલે કંપનીના ડિરેક્ટર છે. એટલે કે રિલાયન્સ આરકોમ ચલાવવા માટે પોતે જવાબદાર છે. તેમાં ઊભી થયેલી તમામ પરિસ્થિતિ માટે તેઓ નિર્ણય લેશે અને આ કંપનીનું સંચાલન કરશે. પરંતુ લાખો શેર હોલ્ડર્સોએ એમાં પૈસા રોકેલા છે, તો રિલાયન્સમાંથી જે નફો થશે એ ડિવિડન્ડ સ્વરૂપે અનિલ અંબાણી દ્વારા એ લોકો વચ્ચે વહેંચી દેવામાં આવશે. આ રીતે મિત્રો, જ્યારે કોઈ મોટી કંપની હોય છે તો એમાં કંપની અને એના ડિરેક્ટર એ બંને અલગ વ્યક્તિત્વ છે અને કંપનીનું સંચાલન ડિરેક્ટર દ્વારા થાય છે. આ બાબત આપણે સમજીએ છીએ. આગળ મિત્રો વાત કરીએ તો કાયદાનું નિયમન. કાયદાનું નિયમન આપણે વાત કરીએ તો કાયદાનું નિયમન એટલે કંપનીની અંદર કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ માટે કાયદાકીય ધોરણોની ખાસ વિચાર કરવામાં આવે છે. એટલે કે કાયદા દ્વારા કંપની પર નિયમન લાદી શકાય. આપણું ભારતીય બંધારણમાં અમુક નિશ્ચિત નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આપણને અમુક હક આપવામાં આવ્યા છે અને આપણે અમુક ફરજો નિભાવવી પડે છે. ધારો કે કોઈ કંપની કાયદા વિરુદ્ધનું કૃત્ય કરશે તો કંપની ઉપર કાયદા દ્વારા ચોક્કસ પ્રમાણે દાવો કરી શકાશે. એટલે કોઈ પણ કંપની એ કાયદાની વિરુદ્ધનું કાર્ય કરી શકે નહીં. કંપની પણ એક કુદરતી નહીં પરંતુ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, તો આ વ્યક્તિત્વને કારણે એ સમાજ માટે જવાબદાર બની જાય છે. ધારો કે કંપની કોઈ કાર્ય એવું કરે છે કે જે આપણા સામાન્ય ધારાધોરણનો ભંગ કરે છે, એટલે ભારતીય બંધારણ ધારાનો ભંગ કરે છે, તો કંપની તેના માટે જવાબદાર બનશે અને તે ભંગ દ્વારા થયેલા લોકોનું નુકસાન તેણે ભરપાઈ કરી આપવું પડશે. એટલે કંપની એ કાયદા હેઠળ સ્થપાય છે, માટે કાયદાનું નિયમન તેના માટે પણ ફરજિયાત બને છે. આ ઉપરાંત કંપનીના સંચાલન માટે એક પરિપત્ર એટલે કે એક કાગળની રચના કરવામાં આવે છે, જેમાં કંપની કયા નિયમો પાળશે, જેને આર્ટિકલ ઓફ એસોસિએશન કહેવાય છે. આર્ટિકલ ઓફ એસોસિએશન એ એવી વસ્તુ છે કે જેની અંદર કંપનીની માહિતી મૂકવામાં આવે છે. એટલે કે કંપનીમાં કેટલા સભ્યો છે, કંપનીનો હેતુ શું છે, કંપની કઈ રીતની કામગીરી કરશે અને કંપની કયા નિયમોનું પાલન કરશે. તો આ જે નિયમો બંધારણને લાગુ પડે છે એ જ નિયમો પણ કંપનીએ ફોલો કરવા પડશે. જો બંધારણ અથવા તો સામાન્ય કાયદાની વિરુદ્ધનું કોઈ કૃત્ય કંપની કરશે તો તેને મંજૂરી મળશે નહીં. આગળ મિત્રો આપણે વાત કરીએ તો એના લક્ષણોમાં આગળ છે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો સામાન્ય રીતે કંપનીને પોતાના કોઈ મૂળભૂત અધિકારો નથી. કંપનીને
પોતાના કોઈ મૂળભૂત અધિકારો નથી, કંપની કોઈ વિશિષ્ટ અધિકાર ધરાવતી નથી, પરંતુ સામાન્ય રીતે જે અધિકારો માનવીને લાગુ પડે છે, એટલે કે આપણને લાગુ પડે છે, કંપનીને પણ લાગુ પડે છે. અગર કોઈ ત્રાહિત વ્યક્તિ, સપોઝ આજે કોઈ વ્યક્તિ આપણને કોઈ વિષય પર ધોકાબાજી કરે, આપણી સાથે કોઈ વ્યક્તિ આપણા કોઈ પૈસા લઈને ભાગી જાય, આપણી સાથે કોઈ ચીટિંગ કરે, તો આપણે એની પર કેસ કરી શકીએ છીએ. એવી રીતે કંપની સાથે કોઈ ગફલત કરે, કંપનીના કોઈ નાણાં ચોરાવે, કંપની સાથે કોઈ ખરાબ કૃત્ય થાય, તો કંપની એ વ્યક્તિ પર દાવો માંડી શકે છે. જેમ આપણું વ્યક્તિત્વ છે એમ કંપનીનું પણ વ્યક્તિત્વ છે. એટલે કંપની સાથે થયેલી ગેરરજૂઆત, કંપની સાથે થયેલી ચીટિંગ માટે કંપની એ જે તે વ્યક્તિ કે જેણે કંપની સાથે ચીટિંગ કરી હોય તેની ઉપર દાવો માંડી શકે છે. આમ કંપનીને આ અધિકાર આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ મિત્રો, તો કંપનીના લક્ષણોમાં છેલ્લો મુદ્દો છે કે કાયદા દ્વારા અંત. જેમ કંપની શરૂ થાય છે એમ એનો અંત પણ શક્ય છે. તો કંપનીનો જન્મ કાયદા દ્વારા થાય છે, એટલે કે કાયદાના નિયમોનું પાલન કરી અને વ્યક્તિઓ એકત્રિત થઈ કંપનીની સ્થાપના કરે છે. એ રીતે જો કંપનીમાં જોડાયેલા વ્યક્તિઓ હવે આગળ કંપની ચલાવવાના ફેવરમાં ન હોય, એટલે કે હવે એ લોકોને એ કંપની ન ચલાવવી હોય, તો કંપનીનો કાયદા દ્વારા અંત લાવી શકાય છે. પરંતુ કાયદા દ્વારા એનો અંત લાવવા માટે કાયદાની પ્રોસેસમાંથી પસાર થવું પડે છે, જરૂરી દેવા અને મિલકતોની વહેંચણી કરવી પડે છે. અને જો કોઈ કંપનીમાં નાદારી આવે તો એ નાદારીનું રિસીવર દ્વારા જે તે નાણાકીય વિગતો હોય એ પૂર્ણ કરવી પડે છે, અને ત્યાર પછી જ કાયદાના નિયમો અધીન તેનો અંત આવે છે. એમ મિત્રો, સ્ક્રીન ઉપર આપણે જોયું એ પ્રમાણે કંપનીના મુખ્ય લક્ષણોમાં બેને જે પ્રમાણે સમજાવ્યું એ રીતે કંપની એક સ્વૈચ્છિક મંડળ છે, કંપની એ કાનૂની વ્યક્તિત્વ છે, કંપનીને સામાન્ય મહોર હોય છે, કંપની એ મર્યાદિત જવાબદારીથી બનેલ છે, કંપનીમાં શેર સરળતાથી ફેરબદલી કરી શકાય છે, કંપનીની મૂડી નાના નાના શેરમાં વહેંચાયેલી હોય છે, કંપનીનું અસ્તિત્વ કાયમિક અને સતત છે, કંપની એ અનિયંત્રિત સભ્ય સંખ્યા ધરાવે છે. જેમાં આપણે વાત કરી કે જાહેર કંપનીની અંદર 7 અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો, અને ખાનગીમાં 2 અને વધુમાં વધુ 50. આગળ પ્રતિનિધિત્વ દ્વારા, એટલે કે આ વ્યક્તિઓએ ચૂંટેલા કોઈ વ્યક્તિ દ્વારા એનું પ્રતિનિધિત્વ થાય છે. કાયદાના તમામ નિયમોનું તેમાં પાલન કરવું ફરજિયાત બને છે. કંપનીને મૂળભૂત અને વિશિષ્ટ અધિકારો મળેલા છે, અને કાયદા દ્વારા તેનો અંત આવે છે. તો મિત્રો, આ હતા કંપનીના મુખ્ય લક્ષણો. આગળ મિત્રો આપણે વાત કરીએ તો કંપનીના લક્ષણો પછી આપણે કંપનીના પ્રકારો વિશે અભ્યાસ કરીએ. તો સામાન્ય રીતે મિત્રો કંપનીના મુખ્ય 2 પ્રકાર છે. એક ખાનગી કંપની અને એક જાહેર કંપની, જેને તમે ખાનગી એકમ અને જાહેર એકમ તરીકે પણ ઓળખી શકો. પરંતુ મિત્રો, જો ખાનગી કંપનીમાં કોઈક વિશિષ્ટ અધિકારો, કોઈક વિશિષ્ટ બાબતો સમાવેલી છે, તેવી જ રીતે જાહેર કંપનીમાં પણ કેટલીક બાબતો સમાવેલી છે. સામાન્ય અર્થની મિત્રો હું તમને વાત કરું તો જાહેર કંપની કે જે સરકારી હસ્તક હોય છે, કે જેમાં સરકારનો હિસ્સો હોય છે, એટલે કે જો 51% એમાં સરકાર ભાગીદાર બને તો 49% એમાં જાહેર જનતા ભાગીદાર બને છે. એટલે કે એનું જે તમામ સંચાલન હોય છે, તમામ નિયમન હોય છે, તેમાં તમામ નીતિ ધારા હોય છે, તે સરકાર આધીન થતા હોય છે. આમ જાહેર કંપની એ સરકારીનું એક એકમ કહી શકાય, જ્યારે ખાનગી કંપની એ અમુક વ્યક્તિઓએ ભેગા થઈ અને એકત્રિત કરેલું એક મંડળ છે. આપણે અગાઉ મિત્રો કંપનીની વ્યાખ્યા જોઈ કે સમાન હેતુથી ભેગા થયેલા વ્યક્તિઓનું મંડળ એટલે કંપની. તો સ્વાભાવિક છે કે જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય, તેમાં એકત્રિત થયેલા વ્યક્તિઓ, એનો હેતુ સમાન હોય છે. મુખ્ય હેતુ સામાન્ય રીતે નફો કમાવાનો હોય છે, અને ગૌણ હેતુમાં સેવા અથવા તો અન્ય કામગીરી હોઈ શકે. તો મિત્રો, હું એવું માનું છું ચોક્કસપણે ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચે કોઈ નિશ્ચિત તફાવત હોવો જોઈએ. તો સ્ટુડિયોમાં હાજર મારા મિત્ર બિહોલા સાહેબ આપણને આ તફાવત અંગે થોડી માહિતી આપશે. જાહેર કંપની અને ખાનગી કંપની વચ્ચેના જે તફાવતની વાત કરીએ તો બેને ખૂબ સરસ રીતે વાત કરી કે જાહેર કંપની એ સરકારી એકમ સાથે સંયુક્ત થયેલું એક સાહસ છે, જ્યારે ખાનગી કંપનીની અંદર અમુક વ્યક્તિઓ દ્વારા એકઠા થઈને પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટેની એ શરૂ કરેલી એક કંપની છે. તો જાહેર કંપની અને ખાનગી કંપની વચ્ચેનો તફાવત આપણે સ્ક્રીન ઉપર જોઈશું. તો મિત્રો, સૌપ્રથમ
જાહેર કંપની અને ખાનગી કંપનીની વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ, જેથી આપણે જાણી શકીએ કે જાહેર કંપની આપણે કોને ગણી શકીએ અને ખાનગી કંપની કોને ગણી શકીએ. તો વાત જ્યારે જાહેર કંપનીની હોય તો જે ખાનગી કંપની ના હોય તે જાહેર કંપની કે સાર્વજનિક કંપની ગણી શકીએ. ટૂંકમાં જે ખાનગી કંપની માટે જે નિયંત્રણો લાદેલા હોય તે જાહેર કંપનીની અંદર જોવા મળતા નથી. અને બેને જે રીતે વાત કરી એ પ્રમાણે જાહેર કંપની એ સરકારી સંયુક્ત પ્રયાસ છે. તો જે ખાનગી કંપની ન હોય તેને આપણે જાહેર કંપની કે સાર્વજનિક કંપની ગણી શકીએ. એ જ રીતે ખાનગી કંપની એટલે શું? તો ખાનગી કંપનીની અંદર જે કંપનીની વસૂલ કરવામાં આવેલી શેર મૂડી ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા હોય અને જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા તેની 4 શરતો પૂરી થયેલી હોવી જોઈએ, જેમાં પોતાના શેરની ફેરબદલી કરવાના સભ્યોના હક ઉપર નિયંત્રણ હોય. નંબર 2, પોતાના સભ્યોની સંખ્યા વધુમાં વધુ 50 જેટલી રાખી હોય. નંબર 3, પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા ઉપર તેમજ જાહેર થાપણ મૂકવા ઉપર આમંત્રણ આપવા માટે નિયંત્રણ મૂકેલા હોય તેને આપણે ખાનગી કંપની ગણી શકીએ. તો ખાનગી કંપનીની વ્યાખ્યા જે રીતે જોવી એ પ્રમાણે સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે તેની સ્થાપના કરવા માટેની સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ. તો જાહેર કંપની હોય તેની જો સ્થાપના કરવી હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ. તેનાથી ઓછી સંખ્યા જાહેર કંપનીની સ્થાપના કરવા માટે ન જોઈએ, એટલે ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ. એ જ રીતે જો ખાનગી કંપનીની સ્થાપના કરવામાં માટે આપણે ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ. એટલે સભ્ય સંખ્યાની જો સરખામણી કરીએ તો જાહેર કંપનીની અંદર આપણે